સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટ હોટેલ ખાતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરાડવાની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। સુરેન્દ્રનગર ખાતે ભારતીય જનતા પાર્ટીનું મહિલા સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે વિવિધ યોજના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો લોકસભાની ચૂંટણીમાં ઘરે ઘરે જઈ અને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લોકોને સમજણ આપશે। ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષે સુરેન્દ્રનગર લોકસભાની બેઠકમાં 5 લાખથી વધુની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મહિલા મોરચાની બહેનો જીતાડવા માટે તૈયાર છે તેમ વધુમાં જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર લોકસભાના મહિલા મોરચા દ્વારા આયોજિત આજે મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે, ત્યારે અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, અમારા મહિલા મોરચાના ઝોનના પ્રભારી ડૉક્ટર ઉર્વશીબેન પંડ્યા, અહીંયા અમારા પ્રભારી એવા રક્ષાબેન તથા અમારા મહિલા મોરચાના અધ્યક્ષ રમીલાબેન મકવાણા, એમની સંપૂર્ણ ટીમ આજે ખૂબ મહેનત કરીને ખૂબ મોટી સંખ્યામાં લોકસભાની સુરેન્દ્રનગરના ખૂણે ખૂણેથી અહીંયા બહેનો પ્રેસિડેન્ટ હોટેલ ખાતે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહી છે। ત્યારે આગામી જ્યારે લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે, ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ છેલ્લા 10 વર્ષમાં જે કાર્યો કર્યા છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની જે 10 વર્ષની સિદ્ધિઓ છે, અમારી આ બહેનો આજે ખૂણે ખૂણે ઘર ઘર સુધી જન જન સુધી પહોંચીને નરેન્દ્રભાઈની જે યોજનાઓ છે, કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જે યોજનાઓ છે, આજે ઘરે ઘરે પહોંચાડી રહી છે। ખૂબ મોટી સંખ્યામાં બહેનોને આ વિવિધ યોજનાઓનો લાભ પણ મળ્યો છે। ત્યારે આદરણીય નરેન્દ્રભાઈએ અમારી બહેનો માટે જે જન ઔષધિ કેન્દ્ર હોય, એ જન ઔષધિ કેન્દ્રમાં આજે સસ્તી અને ઉત્તમ દવાઓ તો મળે જ છે, પરંતુ અમારી બહેનોને 1 રૂપિયામાં 27 કરોડથી પણ વધારે સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવાયા છે। ત્યારે આજે નરેન્દ્રભાઈનો આ બહેનો ખૂબ આભાર વ્યક્ત કરીને એમને 3જી વખત હેટ્રિક સાથે દેશના વડાપ્રધાન બનાવવા માટે મહેનત કરી રહી છે। અમારી સુરેન્દ્રનગરની લોકસભા એ 5 લાખની લીડથી જીતે એમના માટેથી મહિલા મોરચાની બહેનો આજે મેદાનમાં ઉતરીને આ ધોમધપતા તડકામાં અમારી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહી છે। નરેન્દ્રભાઈએ બહેનો માટે જે કાર્યો કર્યા છે, આપણે જોઈ શકીએ છીએ કે આજ દિન સુધી કોઈ પણ સરકાર, ભારતીય જનતા પાર્ટી સિવાયની સરકાર કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના જે કાર્યો થયા છે, એ આજ દિન સુધી કોઈ કરી નથી શક્યું અને એવા કાર્યો નરેન્દ્રભાઈ અમારા બહેનો માટે કર્યા છે। એ બહેનોની 12 અઠવાડિયામાંથી 26 અઠવાડિયા મેટર્નિટી લીવ કરવાની વાત હોય કે એક દીકરીના જન્મથી લઈ એમનું ભણતર, ગણતર, લગ્ન અને અંતે ગંગા સ્વરૂપા એટલે કે વિધવા સહાય સુધીની યોજનાઓ આપવાની બાબત હોય, આટલે દરેક મહિલા આજે સમગ્ર ગુજરાતની મહિલા સુરેન્દ્રનગરની બહેનો આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે, કેમ કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજની મહિલાઓ સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।